આકરા ઉનાળાએ પાવર બતાવ્યો છે। રાજ્યના 13 શહેરોનું તાપમાન 39 ડિગ્રીને પાર પહોંચ્યું છે। 41 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી હોટેસ્ટ શહેર બન્યું છે। 2 દિવસમાં 2 ડિગ્રી તાપમાનમાં વધારો। રાજકોટમાં 40.5 ડિગ્રી તાપમાન એટલે સૌથી વધુ તાપમાન અહીંયા। આ સાથે જ કંડલામાં 40 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં પણ 40 ડિગ્રીની નજીક એટલે 39.7 ડિગ્રી, ડીસામાં પણ 39.6 ડિગ્રી, ગાંધીનગરમાં 39.2 ડિગ્રી તાપમાન, વડોદરામાં પણ 39 ડિગ્રીને પાર પહોંચ્યું છે તાપમાન। ને હજુ આ ઉનાળાની શરૂઆત છે। શરૂઆતથી જ ટોપ ગિયરમાં છે આ ગરમી। પહેલા રાઉન્ડમાં જ ગરમીએ ભૂક્કા બોલાવ્યા હતા, કારણ કે અમુક જગ્યાએ 44 ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચી ગયું હતું। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમીથી વચ્ચે થોડીક રાહત મળી, પરંતુ ફરી એક વખત આ બીજો રાઉન્ડ શરૂ થયો છે ગરમીનો, અને જે પણ 41 ડિગ્રી સુધી પહોંચી રહી છે। માટે આપ સાચવજો, ગરમી અત્યારે પડી રહી છે। બપોરના સમયે બહાર નીકળવાનું ટાળજો, કારણ કે કેટલાક શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર થઈ શકે છે। દરિયાકાંઠા વિસ્તારમાં પણ ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાઈ શકે છે। આ કાળઝાળ ગરમીને લઈને વહીવટીતંત્રએ પણ અપીલ કરી છે કે બપોરના સમયે કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ। બને તેટલું વધારે પાણી પીવું જોઈએ, બહારનું ખાવા પીવાનું ટાળવું જોઈએ। તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગરમીનો પ્રકોપ યથાવત છે। છેલ્લા 2 દિવસમાં તાપમાનમાં 5 ડિગ્રીનો વધારો થયો છે। સુરેન્દ્રનગરમાં રવિવારે મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું। તો અંગે જ વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અક્ષય પાસેથી। જે અક્ષય, ટોપ ગિયરમાં ગરમી છે અને સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે। તાપમાનનો પારો છે એમાં 5 ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે। શુક્રવારે સુરેન્દ્રનગર જિલ્લામાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે શનિવારે 38 અને રવિવારે જે તાપમાનનો પારો છે એ 41 ડિગ્રીને પાર કરી ગયો છે। ત્યારે આજે સોમવારે આજે ગરમીનો પારો છે વધુ જે છે એ નોંધાય તેવી શક્યતા છે। સુરેન્દ્રનગર શહેરના જે મુખ્ય રસ્તાઓ છે તેમાં બપોરે 12 વાગ્યા બાદથી જ જે છે એ ખાસ કરીને સુમસામ અને કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। આરોગ્ય વિભાગ દ્વારા પણ ખાસ કરી અને વૃદ્ધો, મહિલાઓ તેમજ બાળકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં બીજા રાઉન્ડમાં જ શરૂઆતના દિવસોમાં ગરમીનો પારો છે 41 ડિગ્રી સુધી પહોંચ્યો છે, ત્યારે આગામી દિવસોમાં આ ઉનાળો છે એ વધુ આકરો બને।